ઓપરેશન કારાવાસ અંતર્ગત સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે લાજપોર જેલમાંથી પેરોલ રજા મેળવી છેલ્લા 1.5 વર્ષથી ફરાર કેદીને ઝડપી પાડ્યો છે. વર્ષ 2016માં સુરતના વરાછા પોલીસ મથકની હદમાં લૂંટના ગુનામાં આરોપીને 7 વર્ષની સજા થઈ હતી. મળતી માહિતી મુજબ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચોક બજાર પંડોળ પટેલ અંતરવાડી ગલીમાંથી પેરોલ રજા પરથી ફરાર કેદી મેહુલ ઉર્ફે મહેશ બાબર રામભાઈ ભટ્ટીને ઝડપી પાડ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ વર્ષ 2016માં આરોપી વરાછા મારુતિ ચોકમાં રહેતો હતો અને બેકાર હતો. તે વખતે તેણે તેના મિત્ર સહ આરોપી નિકુંજ વાડા, જયંતિ ભૂરો, સંદીપ ઉર્ફે બિલ્લો, રાજન ઉર્ફે રબારી સાથે લૂંટનો પ્લાન બનાવ્યો હતો અને રાત્રિના 11:30 વાગ્યે AK રોડ પટેલનગર પાસે ફરિયાદી મોબાઈલની દુકાન બંધ કરતા હતા. ત્યારે મોબાઈલની દુકાનમાં પ્રવેશ કરીને ફરિયાદીની બેગની લૂંટ કરવાના ઈરાદે ફરિયાદી ઉપર ચાકુ વડે જીવલેણ ઈજા પહોંચાડી હતી અને રોકડા ₹40,000 તથા મોબાઈલ તથા અન્ય ડોક્યુમેન્ટ્સની લૂંટ કરી નાસી ગયા હતા. વધુમાં પોલીસે જણાવ્યું હતું કે પાકા કેદીને પકડવા માટે અવારનવાર મધ્યપ્રદેશ, ભોપાલ અને મુંબઈ ખાતે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી. પરંતુ આરોપી ખૂબ જ ચાલાક હોય તેણે ફોનનો ઉપયોગ કરવાનું બંધ કરી દીધું હતું અને પોતાનું રહેઠાણ પણ થોડા સમય બદલી નાખતો હોવાનું જણાવ્યું. આ દરમિયાન આરોપી સુરતના ચોક બજાર પંડોળ ખાતે નાઇટ પાર્ટીમાં હીરા ઘસવાની મજૂરી કરતો હોવાની હકીકત મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા પટેલ અંતરવાડી ગલીમાં સળંગ 3 દિવસ સુધી આખી રાત મજૂરના અલગ અલગ વેશ ધારણ કરીને વોચમાં રહી આરોપીને પકડી પાડવામાં આવ્યો. પોલીસે આરોપીનો કબજો લાજપોર જેલ ખાતે સોંપ્યો હતો.